થઈ જાય ખરો સીધો કરતો કેટલી વાર લાગે કેવો બન્યો તો સારો છે મસ્ત બન્યો ને હાવ શું બોલું શું તમને ખબર છે ના ખબર નથી ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં ને તો પહેલા આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું જય ગણપતિ દાદા સુરત દાદા તો ગયા નહીં આપણે દિયાબત્તીને થઈ જઈશું તો જોઈએ મિત્રના પપ્પા ઉઠ્યા છે લાતન બાતન કરીશ ના કરીએ એમને ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ આજ તો મીતુભાઈ વહેલા જતા રહેતા આપણે અમે મળી ગયો જેમ કાટ નાસ્તો બનાવવાનો હતો એટલે વહેલો ઉઠ્યો નહોતો આપણે તો હવે ચાને મૂકી દઈએ આપણે ચાનું પાણી મૂકીશું હવે ચા બનાવવાની બાકી છે તો ચા બનાવીએ આપણે ચા બનાવી પછી ચા નાસ્તો કરીશું લેડો તો ચા નાસ્તો કરી લઈએ આપણે જેમ કે ખાસો બધો ટાઈમ થયો તો 8:30 થવા 8:35 થઈ ગયું તો એટલે હવે ચા પીવી છે આપણે એટલે ચા પી લઈએ પહેલાં તો ગાઈસ ચા થઈ ગઈ છે આપણે તો લાઈન મૂકી દીધી તો આ કોને નહાડો છો વાઘું છે વાઘું ગણ્યા છે તો ગાઈસ હવે આપણે નાસ્તામાં તો આજ કોઈ બનાવ્યું નહોતું વેલણી હશે તો વેલણી રાતનો ખાઈ લઈશું મિત્ર નાસ્તો ચાલશે ને આવી રહ્યો એ સારું લેડ તો નાસ્તો કરી ચા નાસ્તો કરી લઈએ આપણે તો ગાઈસ આપણે કપડાં બપડા ધોઈ નાખ્યા છીએ ઉપર આવી ગયા છીએ મૂકવી દીધા છે કપડાં અને મિત્રાજના પપ્પા શું કરીશ ઓય ઓય શું કરો છો બાઈક હરખું કરી કહેતા નતા કંઈક ઓઇલ બદલવાનું છે હા એટલે કહેતા નતા કે ઓઇલ બદલવાનું છે બાલું બાલું ધોઈ નાખ્યું મૂકી દીધી ઠેકવાને અને હવે આપણે જઈએ કામ કરવા માટે અમે વાઘું બેઠા છીએ તાપ લાગે છે એમને લેવા તો આપણે પાણી ભરવાનું છે તો પાણી ભરી દઈએ આપણે કાલે અથવાનું નાખ્યું હતું તો અત્યારે હલાવી દઈએ હવે થોડુંક આવું બનીશ આપણું અથવાનું અને 2 ટાઈમ હલાવવું પડે થોડું થોડું આવું હોય ને અથવાનું એટલે નંખીએ એટલે જેનાથી ગોર એ થાય મિત્રાજના પપ્પા આવી છે કોઈ નહીં અથવાનું એ કરું છું લાવ ચખાવત ખરા હા અત્યારથી તમારે તો ચાખવાનું હોય હજુ તો નંખવા દે હા એ તો મને ખબર તમારા ભાવસ પણ ચાખવા અત્યારથી ચાખવાનું મને અથવાનું તો બહુ ભાવે છે લેતા હેડો ચમચી આવી ચોખી છે હા ચાખી લેતા હેડો મિત્રાજના પપ્પાએ તો અથવાનું ચાલુ કરી દીધું ટુકડો તો આવ્યો નહીં તો કેરીનો ટુકડો અત્યારે ના ખવાય એવું હા એ ચાલુ કરી દીધી હોય હા કેવું બની તો બરોબર બની પણ હજી થોડું થોડું ગોળો હા તે ગોળ તો હજી નંખી તો રાતે જ તમે હાલ ના હાલ એમ કહો મારે ખાવું તો થોડો સારું બની છે સારું બની તો ટેસ્ટી બની તો ને ગોળ વગડી જાય થોડું બાકી રહ્યું છે એવું છે બનીશ મસ્ત ને મસ્ત લેડા તો હવે આપણે અથાણું મૂકી દઈએ ને કારણ મીઠું પપ્પા તો ને આખો દિવસ અથાણા પાછળ જ પડ્યા રહેશે ચણાનું મેં તને કીધું તું રેસીપી એક મસ્ત બનાવવાની છે હા તે કરવાની તો મેદાન લોટ લઈ આવો આજે કરી દઈએ હા એટલે એ કરવાનું છે આજ હું મેદાનો લોટ લેતો હોઉં ને આજ ગાંધીનગર ઓટો મારો તમે સારું સારું ખાવાનો બહુ શોખ થાય છે નહીં ઓહો કે નવરા બેઠા હતા એમને સારું સારું ખાવાની ઈચ્છા થાય અને હું છે ને તે હવે રોજ તમારે રોટલા શાક જ ખવડાવે હા તે આજ તો હું રવૈયા ભરેલો બનાવું છું મસ્ત મસાલા વાળો અને બાજરીના રોટલા ઓર્ડરમાં ખાવાનું હોય તો મને નહીં ભાવતું બધું હોય છે બાસુંદી લાડુ મોહનથાળ બધું નહીં મને એ દાડો છે ને રોટલો ને દૂધ ને ખીચડી એવું યાદ આવે ને હા એટલે એ વખત છે ને આ બધું નહીં ભાવતું અત્યારે નવરા બેઠા જોયું મિત્રાજના પપ્પાને કેવું ખાવાનું હવે કામ કરીએ એમને તો ખાવાનું સારું સારું ભાવ કોણ બનેલો કોઈના બનેલો તો કઈ અંદર આ બૂમો છે નહીં પડી છે જોતા આપણે જો અહીં તો મીતુભાઈ ને
હાલા ગૌરાવાય છો મીતુબેન હાલા ગૌરાવે છો મીતુબેન હાલા ગૌરાવે છે ને મિતુન મમ્મી નેનો હતો તાન તો હાલા જોયું નતું પણ અત્યારે જોઉં છું મોટો છે ને એટલે જો ગાઈસ હાલા જોઈ લીધી તમે તો ગાઈસ આપણે નવરા થઈ જઈએ નીતુભાઈ તો મસ્તી કરતો કરતો ઊંઘી ગયા અને મમ્મી તો ચા બનાવવા આવ્યા છે મમ્મી ચા બનાવો છો મમ્મી તો ચા બનાવે છે હવે આપણે થોડીક વાર આરામ કરશે મિત્રના પપ્પા તો ભરનગર જશે તો મોડેથી આવશે અને આપણે હવે આરામ કરીએ થોડી વાર પછી મળીએ તો ગાઈસ વાગ્યા છે 6 ને કેટલા થયા છે મિતુડા 6 ને 10 થઈ છે અને આપણે આજ તો વહેલું વહેલું જમવાનું ચાલુ કરી દીધું બનાવવાનું દાળ ભાત બનાવવાનો છે અને ભૈડંગ કાઢીને મૂક્યું છે તો થોડો શીરો બીરો બનાવીશું મીતુભાઈ ટ્યુશન જઈને આવી જશે હાય કેમ છો મજામાં બોલ તબિયત કેવી છે સારી છે ને જમવાનું તો કીધું ખરું કે બપોરનો શાકનો રોટલો પડી રહેશો ઓહો એમ તો કહું છું તો ગાઈસ આપણે મીતુભાઈ થોડા ચાલુ છે ટીવી બંધ નથી થઈ હોય તેરે પાપા કહા પે તેરે પાપા કહા પે ગયે પપ્પા ચો જેસી ખબર નહીં એવું છે મને ખબર નહીં ચોકન જેસી હું જમવાનું કાઢું તે જમવાનું લઈ લે ને હું કાઢી આપે રોજ તમને કોઈ આયા પાછા મમ્મી આયા છે ઉપર એ ઢોકનું કોમનું નહીં ફેંકી દેવાનું જમવાનું છે હા દાદી ઓ દાદી તમારે જમવું છે રોટલો ને શાક બપોર તો મમ્મી નહીં અત્યારે ખાવું છે તો મમ્મી એ ખાશે જમવા અમારે રોધવાના ટાઈમે અત્યારે બધાને પાછું ખાવાનું બીજી વાર નહીં મીતુભાઈ તમારે કેટલું જોશે બોલો માપનું લઈ લે બે જણો લોટ જ હશે બીજું કોઈ નહીં હોય એટલે તો ગાઈસ આપણે રસોઈ બસોઈ કરીએ હવે કેમ કે આજે જવાનું છે આપણે કદાચ જવાનું થાય તો બહાર જવાનું છે એટલે તો મિત્રાજના પપ્પા આવો એ પહેલાં આપણે રસોઈ કરી દઈએ મિતુડા તારા પપ્પા આવે પહેલાં રસોઈ કરી દે ને આપણે તો મિતુભાઈ તો આવી છે ખાવા માટે અને ગાઈસ કાલે એક કમેન્ટ હતી આપણે કે અથાણાની રેસીપી આપજો મને તો અથાણું તો મેં બીજી વાર નંખી હતું એટલે મેં એ રીતે નંખી હતું તો પહેલાં કેરીઓ બજારમાંથી લાવી હતી પછી 3 દિવસ સુધી એના મીઠું અને હળદરમાં ડબ્બામાં ભરી આપેલી મેરો એ કરી ભેગી કરી અને ડબ્બામાં ભર રાખી હતી પછી કાલે સવારે કેરી કાઢી નાખી હતી અને હારી કોરી કરી અને હાજે સરસોનું તેલ લાવ્યો હતો આપણે તૈયાર મસાલો હતો અને કેરી એ બધું મિક્સ કરી અને ગોળ હતું એ બધું મિક્સ કરી અને બહેનીમાં ભર્યું છે એટલે અથાણું તો સારું જ બન્યું છે હવે 3 દિવસ પછી અમે તમને કહીશું કે જેવું બન્યું છે એ ગોળ ઓગળી જાય પછી તો આ હતી અથાણાની આપણી રેસીપી સાદી અને સિમ્પલ બાકી કોઈ અંદર લવિંગ કે મરિયો એવું કંઈ નાખ્યું નહીં આપણે અને જો મીતુભાઈ ને દાદી બે તો ખાવા બેસી જશે હવે પછી હમણાં 8 વાગે ખાવાનું થશે એટલે કે અમને ભૂખ લાગી નહીં એવું કહેશે 8 વાગશે એટલે કે અમારે ખાવું નહીં એવું કહેશે એટલે અમારે રોજ ખાવાના 9 વાગે જ અમે ખાવાનું બનાવીએ અને પછી શાંતિથી ખાઈએ એટલે રોજ એટલે 9 વાગે આપણે રસોઈ કરવા જઈએ આપણે 2-3 દિવસથી ધાબા ઉપર જવા નહીં તો આપણે ધાબા ઉપર જઈએ ધાબાનું વાતાવરણ કેવું છે આપણે જોઈએ ઉપરથી જો અત્યારે તો પહેલાં તો આપણે પાછળ આવ્યા ને તો પાછળ તો છે સરસ મજાની ગાયોને છે હારી તો ગાયોને બધી બેઠી તો આ તો મોર દેખાતા નહીં તો આપણે ધાબા ઉપર જઈએ હવે ધાબાની સીડીઓ ચડવાનો કંટાળો આવે ને એટલે ધાબા ઉપર જવાની ઈચ્છા નહીં થતી ખુલ્લું વાતાવરણ દેખાય સરસ મજાનું અને વરસાદ અંધાર્યો એવું દેખાય તો પણ આવવાનું તો નહીં લાગતો નહીં કે આવે એમ જય ચેહર માતા આપણે ધાબા ઉપર આવીએ એટલે ચેહર માતાના દર્શન કરવા મળે આપણને તો
આપણો ધાબા ઉપરનો નજારો છે. પાછળની બધી અમારા બધાના ઘર હશે. તો હવે જઈએ આપણે નીચે. તો ગાઈસ આપણે ઘરે પપ્પા આવી ગયા અને મમ્મી હજુ બે ગઈ છે. મમ્મી કોમ નહીં કરવાનું, જમવાનું બનાવવાનું. જમવાનું તો દાળ ભાત મૂકેલું ખાઈશો. હા હા, અને પપ્પાએ ઘેર આવી ગયા નહીં. ફોન જોવો છો? તો જ હતા. આપણે બહાર જવાનું હતું પણ હવે કેન્સલ રાખી બીજી વાર જઈશું. રાતે ના જવાય. હા એટલે રાત્રે પછી કે ત્યાં વરસાદનું વાતાવરણ છે અને પછી હેરાન થઈ જાય એટલે નહીં જવું નથી. નહીં એટલે જ રસોઈ વહેલી કરીને પણ તો ખબર છે ને આપણે તો 8:30 વાગતા કેમનું છે બીજું તારા? હે માર તો સારું છે. સારું છે ને? બસ આપણે બીજું શું જોઈએ? સારું છે ને તારા પપ્પાએ તાર બહુ કડી ખોઈ પણ હજી પેલી એ તો મને મળી ગઈ એટલે સારું છે. નક્કા ના ગટરમાં જતી રહેવા. સાચી વાત છે. વાતાવરણ તો અત્યારે આમ થોડું સારું છે ને, વાતાવરણ આવું વાતાવરણ હોય તો સારું ગમે. ખુલ્લું ઠંડુ. આ તો ધાબા ઉપર જવું છે ને? ના જવા દો. જા વરસાદ આવે તો પછી પાછું નહીં આવવાનું. એવું હતું ખાટલા લઈને પાછો. ઊંઘ બગડે છે. હવે 5 વાગે ઉઠવાનું હોય છે, ખબર છે? ખાટલા લઈને પાછો. હવે 5 વાગે ઉઠવાનું હોય છે. તે તો મને ખબર છે 5 વાગે. ના બેન ના, આપણે તો અંદર વધુ નહીં ઊંઘી જવાનું. એસી ચાલુ કરી નહીં મિત્રો. હા એવું લાગે છે. અલે તારા પપ્પાને દોરો બા. તે હવે તો આવે જ. આ એ તોરા બાલ જ ચીપ ના તો પેલું એ તારા કરી પપ્પા છે. ગયડા થઈ ગયા. નહીં કર રવાની છે. તારા પપ્પાને ક્યારે ગીત ગાય? નહીં આવે તો પપ્પા આવડે ગીત ગાવજે. નહીં આવે. જોરદાર ગાય છે તું ગા. પપ્પાને. ના તારા પપ્પા જબરું ગીત ગાય છે. મને તો નહીં આવતું. જબરું ગાય છે. કેમ ગાય? ગાઓ પપ્પા ગાઓ. એક ગાવ ને તમારે આવડે તો ગીત તો પપ્પા મળતા જ નહીં. હા તો તું ગા. મને નહીં આવડતું. કોઈ મારે એમ કેવું પડે સપનું તો સપનું. ના કીધું પપ્પા ગીત આવડે જ ગાતો. પણ સપનું છે તમારું રહી ગયું. સપનું તો સપનું રહી ગયું. સપનું તો પણ ચીયું સપનું રહી ગયું ને મિત્રો. તાણે. હું છું મિતુડો છે ઘર છે મમ્મી પપ્પા છે બધા છે તો સપનું હજુ ચીયું બાકી છે તમારું. એ રિયો ગીત હતા પેન્ડિંગમાં છે તો વધારે ચાલે. હજુ ગાડીનું સપનું બાકી છે નહીં? શું લાવવાનું આપણે? બધું છે પણ ગાડીનું હજુ બાકી છે. ચી ગાડી લાવવાની છે? Fortuner. એવું ને એમ જ જે આવે નહીં. ના મિતુડા આપણે મહિન્દ્રા ઠાર લાવવાની છે હો. થાર ના સ્કોર્પિયો ને બધું છે તો ખરું આપણા જોડે. હા સ્કોર્પિયો નહીં લાવવાની બાબા. ઠાર લાવવાની વરના લાવવાની અત્યારે કોઈ એવી બધી ગાડીઓ લાવવાની. નહીં. જોરદાર ગાડી લાવવાની નહીં ભાઈ? લાવવાની સપનું તો સપનું છે જ ને. થોડું કરવાનું. સાચી વાત છે. હા? લાવવાની માતાજી કરો તો આવી જશે ગાડી આવી જશે. હમ બીજું થોડું તાર હા તો ગાઈસ આપણે જમવાનું થાય છે અને પપ્પા બહાર ફોન જોઈએ છે. પપ્પા જમવાનું બનાવવાની ખબર છે તમને? હા તે અંદર જઈને જવા પૂછું. મમ્મી જમવાનું શું બનાવવાનું? દાળ ભાત ને બનાવી દીધું તો નથી આવું છે. શીરો બનાવે છે. હા ખોળ ખાવ ખાવ શીરો બને છે. પેલું આવે? શીરો ભેળણ છે ભેળણનો જ બનાવો છે. આ સેવૈયા ને આ શીરો દાળ યાર ભાત હું એટલે જ કહું છું તું ના આડે બરે શીરો બરોબર ને? જોયા પાછો પૂઈ પડતા તું રહી એ નોટ જ છું હો. તો પછી દાળ હું પછી તાર કેમનું છે બોલ. લેસન થઈ ગયું બાકી છે હજી? લેસન બાકી રાખવાનું. લેસન કરતો જોર આવે નહીં તને? ઓવો કે છે પાછો જો આ રીતે શીરો બને. તને ખબર આવડે શીરો બનાવતો? ના મારે શું ના શીખો તા
ના મને તો શીખવાનું કોક દિવસનું ઘેર ના હોય તો શીરો બનાવીને ખાઈ લેવાનું. આવડતું બધું આવડે છે. બનાવ તો બધું આવડે છે. કશું આવડતું નહીં. ચા પોતે કોઈ દિવસ ગેસ હગાવતા આવડે છે એમ કે ને પેલા જો હરગાવ હું હગાવું જો બા હા તો આપણે બહાર બેઠા હતા અને મમ્મીએ કીધું શીરો થઈ ગયો. મેં આટલી જલ્દી શીરો થઈ જાય ખરો? તો શીરો કરતો કેટલી વાર લાગે? કેવો બન્યો તો? સારો છે. મસ્ત બન્યો તો ને? હાવ તે આટલી વારમાં થઈ જાય ખરો? હા તો ફટાફટ અને દાદાનું દાદીનું કાર્ડ લેવો એટલે આપણે આપી દઈએ હવે નીચે. એટલે હવે એમને પહેલા આપશે પછી આપણે જઈ જવાનું. એમને પહેલા આપવાનું પછી આપણે જમવાનું. હા તો કાર્ડ એટલે હું આપતે હોઉં ને નીચે. હા તો ગાઈસ આપણે જમીને હવે ઊભા થયા. મમ્મી જમી લીધું? શું ખાધું? શું બનાવ્યું? મને નહીં ખબર. કોઈને ખાધું નહીં તે? ના નહીં ખાધું? ના પપ્પા મેં ખાધું. મને હું ખબર. ઓવા. તમે તો ભૂલી જો ખા ઓવા મારા પાસે ભૂલવાની બીમારી છે. એમને એવું કરું છે બીમારી તો ફૂલવાની તારે કોને બીમારી છે ભૂલવાની? શું કહું છું બીમારી હોય તો મને મારે થોડી ને ફૂલની બીમારી છે ને પપ્પા. જાતે ને જાતે માં બોલી દી જાતે ને જાતે પેલી એ કરી મારા બીમારી છે ભૂલવાની કોઈ? કોઈ તારો બીમારી આવે નહીં. આપણે શું કહેવા આવે? આપણે તો કોઈનું ખોટું કરવું. ડાયલોગ બોલ દીધો એ તેરે પાપા કો બોલ હો. કે वो क्या कर रहे हैं પપ્પા તો ઊંઘે જ છી નહીં પપ્પા? આપણે આરામ છે. वो सुबह से शाम तक सो ही रहते हैं शाम को भी सोते हैं तो कुछ काम धंधा तो करो કરવા કઈસી પણ તમે જ ના પાડો છો. नहीं मैं कहा मैं ना बोल नहीं बाबा। મારા વેકેશન ચાલે છે અત્યારે હા બરોબર. 6 મહિના નહીં? વેકેશન ચાલુ છે મારા. 6 મહિના મહિનો 2 મહિના વેકેશન ચાલુ છે. પછી तेरे પોતે पापा જોવા को મળે वैकेशन નહીં. मिल जाता है लेकिन मुझे ही वैकेशन नहीं मिलता है બાવા હિન્દી ના ચાલુ કરે તું? नहीं मुझे बाबा हिंदी बोलनी है નહીં આપણે પ્યોર ગુજરાતી. વાત સાચી છે. હે હમ. આપણે પ્યોર ગુજરાતી. બાવા मैं હિન્દી શું ચાલુ? બોલું શું તમને ખબર છે ના ખબર નથી. મને मुझे વેકેશન નહીં મળતું હ તમારે 12 મહિના વેકેશન મળવાનું નહીં. એટલે જ કહું છું. સાચી વાત છે. તમારે રસોડામાં જ ઘૂસી રહેવાનું, સારું સારું બનાવી જમ અને અમે ખવડાવવાનું. આવું ના કરે ને. અમારે તમને લઈ આવવાનું રોજ. વેકેશન તો આપવું પડે થોડું ઘણું અમે મને થાક લાગે થાક લાગે હવારે વહેલો ઉઠીને બપોરે 12 વાગે ખાઈને ધોઈને સુઈ જાઓ. 5 વાગે તો ઉઠું છું હજુ કેટલા વાગે ઉઠું 4 વાગે ઉઠવાનું નહીં મિતે 4 વાગે ઉઠો. તારે 5 વાગે ઉઠું તો એમાં 3 વાગે કોમનો પાર આવતો નહીં બોલ શું કરવું 3 વાગે હું પાર મૂકું અને કમ્પ્લેટ ટપકી લઈને આડી પડવા જાઉં અને ઉભા રહું. ચા મૂકો તે તો ચા પીવાનું થાય એમ થાય એટલે પીવી પડે ને પપ્પા? ચાલુ હું ચા મૂકી અને ચા પીએ પછી કે હવે સારું નાસ્તો બને પછી વાગે હવે જમવાનું બનાવી દો 8 વાગે એટલે અમારે તો આખો દિવસ કોમ જ કરવાનો હોય ઊંઘ આવે છે. કેટલી ઊંઘ આવે દેખાતી જ નહીં ઓખો આટલી બધી દેખાય જમેલા મને તો દેખાતી જ નહીં લાગે હવે 5 વાગે ઉઠ્યો છું તું. પોત ના 15 ઉઠ્યો તો આજે વહેલો ઉઠાડ્યો તો મને. બપોરે ઊંઘ્યા હતા? થોડી વાર જ ઊંઘ્યો તો. કલાક. આજે તો મને ઊંઘમાં ઊંઘમાં સપનું એમ કેવું આવ્યું હતું એક્સિડન્ટ નું સપનું આવ્યું હતું કાલે આપણે વિડીયો એક્સિડન્ટ કરતો હતો ને આજે હાથું સપનું એવું આવ્યું હતું હા પછી સપનું આવ્યું ને આ પેલા કેબલો નહીં ચાર્જિંગ ના હા ઈકનમાં ઊંઘ્યો તો ને એકદમ ઊંઘ્યો અને મમ્મી બાજુમાં બેસી હતી ભૂમ મદઈને છે ને તે એ ચાર્જિંગ ને ભૂમ મદઈને ઠોક્યું ને મેં કીધું ચાર્જિંગ તૂટી ગયું. તો મને આવે હા તો હેડો હોઈ જઈએ. ઓય જીયાના પપ્પા કેમ આનંદ કરનારી કોઈ ભાઈ આવ્યો એવું કરનારી કોઈ વર્ષે ને આપણે કરવું ના તું બહુ વાત આવે તાર શાંતિ. હા તો બહુ વાર છે. હા કે તો મને તો પહેલાની વાર તો ના એવો મી આશા તો ના રખાય ને તે બોલો હો એન્ડ ડાલવાનો છે. આવી રહ્યા બહુ આપી દે મને ઊંઘ આવે તો હવે આનંદ કરવાનું કોક કરવું પડશે પણ
હા તો ગાઈસ અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર શેર કરજો કરજો અને સબસ્ક્રાઇબર કરજો. પીએસ આગલા ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.